ભારતના 7 લાખથી વધુ ગામડાનો બનેલો દેશ છે, પરંતુ એ જાણીને નવાઈ લાગશે કે પૂર્વ ભારતમાં આવેલા મેઘાલય રાજ્યનું એક નાનકડું ગામ માવલિયાનોંગ માત્ર ભારતનું જ નહીં, એશિયાનું સૌથી સ્વચ્છ ગામ હોવાનું ગૌરવ ધરાવે છે. પ્રકૃતિના ખોળામાં વસેલા આ ગામની ચોખ્ખાઈથી ભરેલી રહેણી કહેણી જેવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે. આજુબાજુની લીલોતરી જોઈને આ ગામને ગોડ્સ ઓવન ગાર્ડન અર્થાત ભગવાનનો પોતાનો બગીચો એવું નામ પણ આપવામાં આવ્યું છે. આ ગામનો સાક્ષરતા દર 100% છે અને બધા જ શિક્ષિત લોકો અંગ્રેજી ભાષામાં જ વાત કરે છે. ખાસી હિલ જિલ્લામાં આવેલું આ ગામ મેઘાલયના પાટનગર શિલોંગથી 90 કિમી દૂર છે. અહીંથી ભારત અને બાંગ્લાદેશની સરહદ પણ નજીકમાં છે. ગામમાં રહેતા 100 પરિવારોના ઘરે વાંસમાંથી બનાવેલું ડસ્ટબિન રાખવામાં આવ્યા છે. આ ડસ્ટબિનમાં કચરો જમા થાય તેમાંથી ખાતર તૈયાર કરવામાં આવે છે. સોપારીની ખેતી એ ગામ લોકોનો મુખ્ય વ્યવસાય છે. આ ગામ 2003માં એશિયાનું સૌથી સ્વચ્છ ગામ બન્યું. તેની પાછળ ગામ લોકોની મહેનત અને સ્વચ્છતા પ્રત્યેનો લગાવ રહેલો છે. ગામ લોકો કહે છે કોઈ પણ નાગરિકને સહેજ ગંદકી જણાય કે 7 કામ પડતા મૂકીને સ્વચ્છ કરવા મચી પડે છે. ગંદકી કોને કરી અને કેમ કરી એવા વિવાદમાં પણ પડતા નથી. મેઘાલયના આ ગામની વિશિષ્ટ ટેવ તેને ભારતના અન્ય ગામોથી જુદું પાડે છે. ગામ લોકો સેનિટેશનની સુવિધા માટે જરા પણ સરકાર પર આશ્રિત નથી. વૃક્ષો અને વનરાજીથી ઘેરાયેલા ગામમાં ઝાડના પાન સતત ખરતા રહે છે. તેને મહિલાઓ વીણીને એકત્ર કરતી રહે છે. વહેલી સવારે ઉઠીને મહિલાઓ તથા પુરુષો પહેલું કામ ગામ વાળવાનું કરે છે. ચેરાપુંજીથી 92 કિમી દૂર આવેલા આ ગામની ચોતરફ પાણીના ધોધ વહેતા હોવાથી કુદરતી સાઇટ્સનો નજારો માણવા પ્રવાસીઓ આવે ત્યારે ભગવાનના બગીચા તરીકે ઓળખતા સ્વચ્છ ગામની અચૂક મુલાકાત લે છે.